આજે આપણે જાણીશું ભારતના સૌથી ભવ્ય અને વિશ્વવિખ્યાત ધાર્મિક ઉત્સવોમાંના એક એવા ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે। આખરે આ રથયાત્રા શા માટે નીકળે છે? ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા રથમાં બેસીને ક્યાં જાય છે અને આ રથયાત્રાનું ધાર્મિક મહત્વ શું છે? ચાલો જાણીએ સમગ્ર માહિતી। રથયાત્રાનો ઇતિહાસ। ઓડિશાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર 4 ધામમાંથી એક માનવામાં આવે છે। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને બહેન દેવી સુભદ્રા ભવ્ય રથોમાં બિરાજમાન થઈને શ્રી ગુંડિયા મંદિરે જાય છે। માન્યતા મુજબ ગુંડિયા મંદિર ભગવાન જગન્નાથના મોસાળનું ઘર છે। ભગવાન દર વર્ષે પોતાના ભક્તોને દર્શન આપવા અને મોસાળની મુલાકાત લેવા માટે આ યાત્રા કરે છે। ભગવાન જગન્નાથનો રથ નંદી ઘોષ કહેવાય છે, ભગવાન બલભદ્રનો રથ તાળધ્વજ કહેવાય છે અને દેવી સુભદ્રાનો રથ દર્પદલન અથવા પદ્મધ્વજ તરીકે ઓળખાય છે। આ ત્રણેય રથ દર વર્ષે નવા લાકડાથી બનાવવામાં આવે છે। હજારો કારીગરો ઘણા દિવસો મહેનત બાદ આ વિશાળ રથો તૈયાર કરે છે। રથયાત્રા દરમિયાન લાખો ભક્તો ભગવાનના રથને દોરડાથી ખેંચે છે। એવું માનવામાં આવે છે કે ભગવાનના રથને ખેંચવાથી જીવનના પાપો દૂર થાય છે અને ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન પોતે મંદિરની બહાર આવીને દરેક ભક્તને દર્શન આપે છે, તેથી જેને મંદિરમાં પ્રવેશ ન મળી શકે તેવા ભક્તો પણ ભગવાનના દર્શન કરી શકે છે। ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। અમદાવાદની રથયાત્રા લગભગ 148 વર્ષથી વધુ જૂની પરંપરા ધરાવે છે અને સમગ્ર દેશમાં ખૂબ પ્રસિદ્ધ છે। આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે। લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે। શું તમે જાણો છો, રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથને પૂર્ણિમાના દિવસે વિશેષ સ્નાન કરાવવામાં આવે છે। ત્યારબાદ ભગવાન લગભગ 15 દિવસ સુધી અસ્વસ્થ હોવાનું માનવામાં આવે છે અને ભક્તોને દર્શન આપતા નથી। આ સમયને અનસર કહેવામાં આવે છે। ત્યારબાદ ભગવાન નવા સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે અને પછી ભવ્ય રથયાત્રા શરૂ થાય છે। ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભક્તિ, સેવા, સમાનતા અને ભગવાન પ્રત્યેના અતૂટ વિશ્વાસનું એક પ્રતીક છે। જય જગન્નાથ।